સૌથી પહેલા ટેક્સ્ટ સિલેક્ટર શું છે એ બધાને ખબર જ છે, પાછું તો એ રિપીટ ઝડપથી જોઈ લઈ છે, ધ્યાન આપજો ખાલી. પહેલી ફાઇલ બનાવી છે આપણે tag.html. રન કર્યું એટલે સિમ્પલી એન્ટર આપો એટલે એક્ઝિક્યુટ થઈ જાય. ઓકે, હવે આનો કોડ જોવા માટે રાઈટ ક્લિક એડિટ વિથ નોટપેડ પ્લસ પ્લસ એટલે આપણને એનો કોડ જોવા મળશે અને આપણે અહીંયા કોડ લખી સીધું તો પેલા તું વધારાની બીજી ફાઇલ બંધ કરો, કોઈ ડોટ કર. સૌથી પહેલા સિન્ટેક્સ યાદ કરો. HTML ટેગ સ્ટાર્ટ કરો, HTML ટેગ એની વચ્ચે બે સેક્શન ક્યાં હેડ એન્ડ બોડી. હવે હેડ ટેગ ની અંદર CSS લખવા માટે કયો ટેગ લખીએ આપણે? સ્ટાઇલ ટાઇપ ઇક્વલ ટુ ટેગ સ્લેશ CSS અને સ્ટાઇલ ટેગ શું કરી દો. હવે અત્યાર સુધી આપણે જે લખ્યું એટલે અત્યારે એક્ઝામ્પલ તરીકે આપણે P ટેગ લેતા હતા, એની વચ્ચે લખ્યું હરિવંદના કોલેજ અને P ટેગ શું કરી દઈશું. હવે આપણે પેરેગ્રાફ ટેગ માટે CSS લખ્યું હોય તો કઈ રીતે લખતા હતા? P કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ ઓવર. અહીંયા હવે તમે જેટલી પ્રોપર્ટી લખો એ કયા ટેગમાં એપ્લાય થાય? પેરેગ્રાફ ટેગમાં. જોઈ લો, કલર કોલન રેડ, ફોન્ટ વેઇટ કોલન બોલ્ડ, એટલે ફોન્ટ બોલ્ડ કરી છે ને કલર ચેન્જ કરી છે ઓનલી ફોર. રિફ્રેશ કરીને ચેક કરો, આવી ગયું છે રેડ કલર અને બોલ્ડ. એટલે હવે ઇન શોર્ટ આને જે અહીંયા આપણે જે લખી છે એને શું કહી છે આપણે? સિલેક્ટર કહી છે ને. તો આપણે અહીંયા શું લખ્યું? P મીન્સ ટેગનું નામ લખ્યું ને, એટલે આ જે સિલેક્ટર કહેવાશે આને કયો સિલેક્ટર કહેવાય? ટેગ સિલેક્ટર કહેવાશે. એટલે અહીંયા તમે જે ટેગના નામ લખો છો એને ટેગ સિલેક્ટર કહેવાય. રેડી? તમે આવું પણ લખી શકો. આનો મિનિંગ શું થાય? P ટેગમાં આ જ વસ્તુ એપ્લાય થાય, H1 માં આ જ વસ્તુ એપ્લાય થશે. એટલે એક કરતા વધારે ટેગમાં સેમ વસ્તુ એપ્લાય કરવી હોય ત્યારે કોમા કરીને તમે લખી શકશો. યાદ રાખજો. ક્લિયર? અને આવું જોશો તમે ઘણી બધી ટેમ્પલેટ ડાઉનલોડ કરો ને એમાં આવું રીતે હોય, કોમા સેપરેટેડ. રેડી? એટલે એક કરતા વધારે ટેગમાં રિક્વાયરમેન્ટ હોય ત્યારે કોમા કરીને તમે લખી શકો. આમાં નો સમજાણું હોય કોઈને? અત્યાર સુધી આપણે જેટલા એક્ઝામ્પલ જોયા બધા આ જ રીતના જોયા હતા, યાદ હોય તો. રેડી? હવે મેઇન જોવાના છે, બાકીના સિલેક્ટર બધા બાકી હતા. હવે ક્લાસથી સ્ટાર્ટ કરી છે. સૌથી પહેલા આપણે એક નવી ફાઇલ બનાવી લઈ છે, એટલે હું આ જ પેજનું કોપી પેસ્ટ કરી નાખું છું. નામ આપી દઈ છે આપણે class.html. રન કરી છે, રાઈટ ક્લિક કરી એડિટ વિથ નોટપેડ પ્લસ પ્લસ એટલે આપણને કોડ જોવા મળશે. ઓકે, હવે એક વસ્તુ વિચારો. એક્ઝામ્પલ તરીકે આ એઝ ઇટ ઇઝ જ રાખી છે. મારી પાસે 4 થી 5 ટેગ છે પેરેગ્રાફ ટેગ. રેડી? તો બધા પેરેગ્રાફ ટેગમાં આ વસ્તુ એપ્લાય થઈ જાય ને. તો હવે મારે આવી રિક્વાયરમેન્ટ નથી, 2 પેરેગ્રાફ ટેગમાં જોઈ છે, બાકીના નથી જોતું. તો એના માટે તમે ક્લાસ બનાવી શકો. રેડી? ક્લાસ બનાવવા માટે પહેલા તો તમારે ડોટ સાઇન કરવાની. કઈ સાઇન કરવાની? ડોટ. રેડી? એટલે ડોટ સાઇન હોય એને શું કહેવાશે? ક્લાસ. તમારે જે નામ રાખવું હોય, એક્ઝામ્પલ તરીકે રેડ નામનો ક્લાસ બનાવી. રેડી? કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ઓવર. હવે હું આમાં કલર આપી દઉં છું, કલર કોલન રેડ. ફોન્ટ ચેન્જ કરી નાખી છે, ફોન્ટ ફેમિલી કેલિબ્રી, એટલે કેલિબ્રી ફોન્ટ અને રેડ કલર આવી જશે. ફોન્ટ બોલ્ડ કરવો હોય તો બોલ્ડ કરી નાખીશું, ફોન્ટ વેઇટ બોલ્ડ. રેડી? હવે રેડ નામનો ક્લાસ તો બની ગયો પણ એપ્લાય કર્યો છે નહીં, ખબર કઈ રીતે પડશે ક્યાં એપ્લાય કરવું? તો હવે તમારે બીજા અને ચોથા ટેગમાં જોઈ છે. જે ટેગમાં જોતું હોય ને એ ટેગની અંદર એક એટ્રીબ્યુટ લખવાનો, કયો? ક્લાસ ઇક્વલ ટુ ડબલ કોટ્સમાં તમે કયો ક્લાસ બનાવ્યો? રેડ. તો અહીંયા રેડ લખાવો. પછી અહીંયા ડોટ સાઇન કરવાની નથી, યાદ રાખજો. ક્લિયર? ક્લાસ ઇક્વલ ટુ ડોટ સાઇન કરી હોય એટલે કયો એટ્રીબ્યુટ લખવાનો? ક્લાસ ઇક્વલ ટુ ક્લાસનું નામ. હજી તમારે અહીંયા જોઈ છે, જે ટેગમાં જોતું અહીંયા લખી આવવાનું. થઈ ગયું? તો આ બે ટેગમાં એ બધી પ્રોપર્ટી એપ્લાય થઈ જાય. જોઈ લેજો. બીજા અને 5મામાં છે ને ક્લિયર? ક્લાસ આટલું ક્લિયર બધાને. હવે ઓકે, નેક્સ્ટ આઈડી બનાવી છે. હવે આઈડી નું એક્ઝામ્પલ હું આમ જ લખું છું અત્યારે. આઈડી બનાવવા માટે કઈ સાઇન? એક્ઝામ્પલ તરીકે ABC નામનો આઈડી ક્રિએટ કરી. જે નામ રાખવું એ રાખી શકો, અહીંયા તમારે યાદ રાખવાનું. હવે આમાં આપણે કલર સેટ કરી છે ગ્રીન. મસ્તી દેવા દેજો, ચાલુ થઈ જાય પછી બંધ કરી દેવાનું. પછી બોર્ડર બોટમ આપી છે આપણે. ત્રણ વસ્તુ એપ્લાય કરી. કલર સેટ કર્યો, ફોન્ટ બોલ્ડ કર્યા અને બોર્ડર બોટમ સેટ કર્યું. રેડી? હવે એપ્લાય કરવું હોય તો આઈડી સેમ એસ શું લખવાનું? અહીંયા આઈડી ઇક્વલ ટુ, કેમ ક્લાસ લખાય છે રીતનું, આઈડી ઇક્વલ ટુ શું નામ પાડ્યું? ABC. સેમ વસ્તુ હજી એક્ઝામ્પલ તરીકે અહીંયા જોઈ છે તો અહીંયા લખ નાખો.
જોઈ લો, પહેલા ને ત્રીજામાં લખ્યું, કલર ચેન્જ કર્યો ને બોર્ડર બોટમ આપી છે ને આપણે, થઈ ગયું બે વસ્તુ એપ્લાય. તો હવે મને કહો કે બે વચ્ચે ડિફરન્સ શું? બેમાં સરખું જ થયું ને, તો બે વચ્ચે ડિફરન્સ શું? કેટલાની યાદ છે? ક્લાસ એક કરતા વધારે કોલ થાય, ક્લાસ એક કરતા વધારે વખત યુઝ કરી શકો. જ્યારે આઈડી એક જ લો, આપણે બે વખત યુઝ કર્યું જ છે, જોઈ લ્યો. એટલે એ ડિફરન્સ નથી ને. ઓકે, હવે બીજું કાંઈ બાકી કોઈને યાદ હોય થોડું જાજુ? ઓકે, હવે સમજો આખો ડિફરન્સ. જો ક્લાસ એક કરતા વધારે વખત યુઝ કરી શકો સેમ ટેગની અંદર, યાદ રાખજો. સેમ ટેગમાં એક કરતા વધારે વખત ક્લાસ એપ્લાય થાય. એક્ઝામ્પલ તરીકે .xyz નામનો ક્લાસ બનાવ્યો, પાછો બીજો બનાવ્યો છો, યાદ રાખજો. આમાં હું કહું છું એક્ઝામ્પલ તરીકે બેકગ્રાઉન્ડ કલર આપણે રેડ આપ્યો છે ને, બેકગ્રાઉન્ડ આપણે એક્ઝામ્પલ તરીકે બ્લેક સેટ બ્લુ કરી દઈએ એટલે દેખાશે પ્રોજેક્ટર. આટલું ક્લિયર? હવે મારે એક કરતા વધારે ક્લાસ એપ્લાય કરવો હોય તો અહીંયા એક ક્લાસ તો એપ્લાય કરેલો છે ને ઓલરેડી, તો અહીંયા હું હવે લખ નાખું XYZ, આમ XYZ જ રાખ્યું હતું ને આપણે, તો એ આ રીતનું લખી શકો. એક કરતા વધારે ક્લાસ એપ્લાય થાય એટલે સ્પેસ મૂકીને લખ નાખવાનું, રેડ સ્પેસ XYZ, એટલે રેડમાં હોય એ એપ્લાય થાય, XYZ માં હોય એ પણ એપ્લાય થાય. આવી 3-4 જેટલા ક્લાસ બનાવ્યો એ બધા એપ્લાય થઈ શકે. જોઈ લો, બે એક કરતા વધારે વસ્તુ એપ્લાય થઈ છે. કલર રેડ આવે છે અને બેકગ્રાઉન્ડ કલર એ બ્લુ થઈ ગયો છે. રેડી? એટલે સેમ ટેગની અંદર એક કરતા વધારે ક્લાસ એપ્લાય થાય. જ્યારે આઈડી થાય નહીં, જો બીજું આઈડી બનાવી આપણે, આઈડીમાં આ જ રીતના જોઈએ આપણે, AB નામનું બનાવી છે. હવે ટેક્સ્ટ ડેકોરેશન આપી દે એમાં. ઓકે, ડેકોરેશન ખબર નહીં પડે, ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ આપી દે અપર કેસ. રેડી? હવે જો આપણે એપ્લાય કરી છીએ એક્ઝામ્પલ તરીકે, આ છે આઈડી ABC, અહીંયા AB નામનું એપ્લાય કરી, જે હતું એ નીકળી ગયું છે. બેમાંથી એકય વસ્તુ કામ કરતી નથી. એટલે સેમ ટેગની અંદર એટ અ ટાઈમ એક જ વખત આઈડી એપ્લાય થાય, જ્યારે ક્લાસ એક કરતાં વધારે એપ્લાય થાય. યાદ રાખજો, એક પેજની વાત નથી. એક પેજમાં તમે ઈ આઈડી ગમે એટલી વખત લખી શકો અને ક્લાસે ગમે એટલી વખત લખી શકો. ક્યાં ડિફરન્સ છે? સેમ ટેગની અંદર, સેમ ટેગમાં એક કરતાં વધારે ક્લાસ એપ્લાય થાય, સેમ ટેગમાં એક કરતાં વધારે આઈડી આવશે, એપ્લાય થશે નહીં. ક્લિયર ડિફરન્ટ હવે બધાને રેડી થઈ જશે? ઓકે, નેક્સ્ટ મલ્ટી લેવલ. એક ફાઇલ બનાવી છે આપણે મલ્ટી લેવલ .html. ઓકે, સૌથી પહેલા બોડી ટેગની અંદર હું એક ટેગ લઈ લઈશ. ઘણા બધા આમાં ટેમ્પલેટ બનાવ્યું હોય પોતાની પ્રેક્ટિસ માટે, તો એમાં જનરલી ખબર હશે મેનુ બનેલું હોય ને, એમાં સૌથી પહેલા કયો ટેગ હોય? UL, અને UL ની અંદર LI, અને LI ની અંદર A ટેગ. હંમેશા આ રીતનું મેનુ બનેલું હોય. કોઈ પણ વેબ પેજ હોય ને તો એનું મેનુનું સ્ટ્રક્ચર આ રીતનું હોય. રેડી? થઈ ગયું છે આટલું? ઓકે, UL ની અંદર LI, LI ની અંદર કયો ટેગ લીધો છે? એન્કર ટેગ. કારણ કે મેનુ ઉપર ક્લિક કરે એટલે પેજ ઉપર રીડાયરેક્ટ થતા હોય ને. રેડી? એટલા માટે આપણે જનરલી એન્કર ટેગ લેતા હોય છે. ઓકે, જો પહેલા આટલું રન કરીને જોઈ લો, પછી હવે મલ્ટી લેવલ જોઈશું. ક્લિયર? આટલું સમજાણું બધાને. હવે એક વસ્તુ જો, આમાં હું માઇનોર ચેન્જ કરું છું. UL ટેગ પછી પાછો એક એન્કર ટેગ લઉં છું, એની વચ્ચે લખી છે આપણે ડાઉનલોડ. રેડી? થઈ ગયું આટલી વસ્તુ? હવે CSS આપણે એપ્લાય કરીશું. જો હવે હું એવું કહું કે એન્કર ટેગ માટે CSS લખો તો આપણે આ રીતનું લખી શકીએ. હવે હું કહું કે કલર ગ્રીન કરો તો આ રીતનું લખો એટલે કલર ગ્રીન થઈ જાય. તો પણ બધાના કલર ગ્રીન થઈ ગયા. મારે ઓનલી ફોર મેનુના જ કલર ગ્રીન કરવા છે, બધા એન્કર ટેગના નહીં. કેની અંદર? મેનુ વાળા, એટલે ઓલા ULLI માં આવે છે ઈ. તો એના માટે તમે આવું લખી શકો. પહેલા કયો ટેગ છે? UL ટેગ ની અંદર કયો ટેગ છે? LI ની અંદર કયો ટેગ છે? એટલે આનો મીનિંગ થાય કે UL ટેગ ની અંદર LI હોવો જોઈએ અને LI ની અંદર એન્કર ટેગ હોય, એમાં જ કલર ગ્રીન થાય, બીજા એક એન્કર ટેગમાં નહીં.
આ મલ્ટી લેવલ આ રીતના સ્ટેપ વાઇઝ આપી શકો તમે. એટલે કે યુએલ ની અંદર એલઆઈ હશે, એલઆઈ ની અંદર એન્કર ટેગ હશે તો જ એપ્લાય થાય, બાકી એપ્લાય થશે નહીં. અને હંમેશા સીએસએસ કોઈ પણ જોજો તમે એમાં આ જ રીતનું લખેલું હોય. રાઈટ, મલ્ટી લેવલ જોઈ લ્યો હવે છે. નીચેનો બ્લુ થઈ ગયો, ઉપરના જ ખાલી કલર ગ્રીન છે. રાઈટ, તો તમે આ રીતનું એપ્લાય કરાવી શકો. ક્લિયર બધાને? મલ્ટી લેવલ કઈ રીતની એપ્લાય થાય? રાઈટ, જનરલી આ જ રીતનું હોય, કારણ કે એક પેજની અંદર એક જ પેરેગ્રાફ ટેગ ન હોય, 50 પેરેગ્રાફ ટેગ આવતા હોય. તો બધાને આપણે અલગ અલગ કલરની કોમ્બિનેશન સેટ કરતા હોય ને, તો બધા માટે અલગ અલગ સીએસએસ લખ્યું હોય તો કઈ રીતે લખ્યું? ઓલી તો પી લખી તો બધામાં સરખી જ એપ્લાય થઈ જાય ને. તો એની જગ્યાએ તમે આ રીતનું મલ્ટી લેવલ આપી શકો. કે આ ટેગની અંદર આ ટેગ હોવો જોઈએ અને એની અંદર આ ટેગ હોય તો જ એપ્લાય થાય, અધરવાઇઝ એ વસ્તુ એપ્લાય થાય નહીં. ક્લિયર બધાને? મલ્ટી લેવલ કઈ રીતનું? ઓકે, લાસ્ટ સીડો ક્લાસ. આમાં નો સમજાણું એવું કોઈ નથી ને? ઓકે, એક્ઝામ્પલ તરીકે આ એઝ ઇટ ઇઝ રાખી છે યુએલએલઆઈ. હવે હું એમ કહું કે એ કોલન હોવર, સોરી આ રીતનું કહી શકો તમે. આનો મિનિંગ શું થાય? જે કોલન સાઇન કરીને તમે જે લખો છો ને આ બધા સ્યુડો ક્લાસ કહેવાશે. રાઈટ, ઓકે. એટલે આનો મિનિંગ થાય કે યુએલ ની અંદર એલઆઈ અને એલઆઈ ની અંદર કયો ટેગ હોવો જોઈએ? એન્કર ટેગ. ઈ એન્કર ટેગ ઉપર કર્સર જાય ને ત્યારે આની અંદરની પ્રોપર્ટી એપ્લાય થાય. શું જાય? કર્સર. હોવરનો મિનિંગ શું થશે? કર્સર જશે ત્યારે. આપણે એક્ઝામ્પલ તરીકે કરી છે બેકગ્રાઉન્ડ પિંક કલર કરી. રાઈટ, જો છે તો તમે આવી રીતે જોયું હશે, મેનુ ઉપર કર્સર જાય ત્યારે અલગ અલગ ઇફેક્ટ હોય. હજી આમાં ઘણી બધી પ્રોપર્ટી મૂકવાની હોય, પ્રોપરલી વ્યવસ્થિત પેડિંગ માર્જિન વ્યવસ્થિત ગોઠવો ત્યારે સરખું લાગે. રાઈટ, તો તમે આવી રીતે મૂકેલું હોય હોવર. રાઈટ, હોવર ઉપર કલર ચેન્જ થાય ટેક્સ્ટનો. જે પ્રોપર્ટી લખો એ વસ્તુ એપ્લાય થશે. જેટલી પ્રોપર્ટી લખ્યું એટલી. ટેક્સ્ટ ડેકોરેશન નન એટલે અંડરલાઇન રિમૂવ થઈ જશે છે. તો તમે આ રીતનું કરી શકો. ક્લિયર બધાને? પેલી આટલી વસ્તુ તો ક્લાસ આપવો પડે પણ સ્ટીલ કરંટ પેજ માટે એ પછી આવશે, હજી હું કહીશ ત્યારે. રાઈટ, ઓકે. આટલું ક્લિયર બધાને? આવા અલગ અલગ ઘણા બધા છે. એક હોવર. હવે અલગ અલગ જો અમુક વસ્તુ જેટલા આવે છે એટલા જોતા જાય છે. સૌથી પહેલા હવે જો એક હું ટેક્સ્ટ બોક્સ લઉં છું, એટલે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ, એટલે ટેક્સ્ટ બોક્સ આવે. હું આવું કહી શકું ક્લાસ ઇક્વલ ટુ ટીએક્સટી. એટલે આનો મિનિંગ શું થાય? ટીએક્સટી નામનો ક્લાસ એપ્લાય થયો, પણ એવો બનાવેલો હોવો જોશે. હું 3 થી 4 ટેક્સ્ટ બોક્સ કોપી પેસ્ટ કરી લઉં છું, એટલે ડોટ ટીએક્સટી થઈ ગયું આટલું. હું એની બોર્ડર સેટ કરી દઉં છું. બોર્ડર 1 પિક્સેલ સોલિડ ગ્રે, 3 પિક્સેલ કહી દે અત્યારે ટેમ્પરરી. જો રન કરી ટેક્સ્ટ બોક્સ છે 4. હવે મારે એવું જોઈએ છે કે અહીં કર્સર હોય ને એનો જો પેલા એક વસ્તુ આવી, જો અહીંયા બોર્ડર બ્લુ આવી છે. આ છે અહીં બોર્ડર દેખાય છે બ્લુ કલરની. આ રિમૂવ કરવી હોય તો કઈ રીતે રિમૂવ થાય? પેલા બોર્ડર દેખાય છે ને, અધરવાઇઝ હું કલર લાઇટ કરી નાખું એટલે ઓટોમેટિક દેખાશે. જો હવે હું ક્લિક કરવાનું છે, રિમૂવ કરવા માટે કઈ પ્રોપર્ટી આવે? આઉટલાઈન નામની પ્રોપર્ટી છે, યાદ રાખજો. જોઈ લો. હવે ક્લિક કરી, આઉટલાઈન નથી આવતી છે. ઓકે, હવે આપણે એક વસ્તુ જોઈશું, ડોટ ટીએક્સટી કોલન ફોકસ. એટલે આનો મિનિંગ થાય કે જેમાં તમારું કર્સર હશે એમાં આ પ્રોપર્ટી એપ્લાય થાય. આપણે એક્ઝામ્પલ તરીકે કરી છે બોર્ડર કલર ઓરેન્જ. જેમાં તમારું કર્સર હોય એટલે ફોકસ પ્રોપર્ટી ક્યારે એપ્લાય થશે? સ્યુડો ક્લાસ જેમાં કર્સર હોય એમાં. એટલે જો હું અહીંયા ક્લિક કરું એટલે આમાં કર્સર છે તો એનો બોર્ડર કલર. ટેપ મારું છું તો બીજામાં ગયું કર્સર, એટલે તમને ઇન્ડિકેટ કરે કે તમારું કર્સર અહીંયા છે એવું. ઘણી વેબસાઇટમાં તમે જોયું હશે આવું. એ આવશે આવું. શું બાજુ? ઇનપુટ ટેગ બાજુમાં જ આવે, હંમેશા બાજુમાં જ આવે. રાઈટ, ક્લિયર? આટલી વસ્તુ એક ફોકસ કરીને છે. એટલે જેમાં કર્સર હશે એમાં પ્રોપર્ટી એપ્લાય થશે. ઘણા અલગ અલગ કરતા હોય, ઘણા બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરતા હોય. જે કરવું હોય આપણી ઉપર ડિપેન્ડ છે. આ બે વસ્તુ આપણે કરીએ એક્ઝામ્પલ તરીકે.
ધીરે ધીરે થશે છે જે એપ્લાય કરવું હોય એટલે જ્યાં કર્સર હોય એમાં એ વસ્તુ એપ્લાય થાય. ક્લિયર? ઓકે. નેક્સ્ટ ત્યારબાદ એક એનટીએચ ચાઇલ્ડ કરીને કન્સેપ્ટ આવે છે, એ જોઈ છે આપણે, ધ્યાન આપો. એના માટે હું અલગ જ એક્ઝામ્પલ બનાવું છું. ઓકે, સૌથી પહેલા ડીઆઈવી નું ફૂલ ફોર્મ શું થશે? ડિવિઝન. ડીઆઈવી ટેગ એમને કોઈ દિવસ કંઈ કામ કરતો લઈ લઈશું. મોબાઈલ છે અહીંયા ધ્યાન આપો છો કરી. ઓકે, ડીઆઈવી ટેગ. સૌથી પહેલા ડીઆઈવી માટે પ્રોપર્ટી લખવી હોય તો કઈ રીતની લખી શકો? ડીઆઈવી કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ઓવર, આ રીતનું લખી શકીએ આપણે. આપણે જોયું હતું આ બધું કાલે. સૌથી પહેલા ડીઆઈવી ટેગની વિડ્થ હું સેટ કરું છું. એક્ઝામ્પલ તરીકે 20% સેટ કરી આપો, એટલે 20% થશે. પ્લસ એની હું બોર્ડર બેકગ્રાઉન્ડ કલર આપી દઈશ આપણે, એક્ઝામ્પલ તરીકે રેડ. અને એની હાઇટ સેટ કરી દઈશું એક્ઝામ્પલ તરીકે 100 પિક્સલ. એટલે એક બોક્સ આવ્યું છે, એની હાઇટ સેટ કરી છે, વિડ્થ અને બેકગ્રાઉન્ડ કલર. આટલું તો આપણે ખબર જ છે, જોઈ લો પહેલા. ઓકે, એક વસ્તુ કાલે મેં કીધી તમને યાદ હોય તો, બાય ડિફોલ્ટ બ્રાઉઝર બધી બાજુ 10-10 પિક્સલ છોડે પેડિંગમાં છે. આ જગ્યા આવે છે, આપણે ક્યાંય મુકાવેલી નથી. તો એ રિમૂવ કરવી હોય તો તમે આવું કરી શકો. એસ્ટ્રિક સાઇન માર્જિન પેડિંગ 0, આવું કંઈક હતું. રેડી? જોઈ લો પહેલા સ્પેસ રિમૂવ થઈ ગઈ. હવે આ બોક્સ છે મારે એક કરતાં વધારે જોઈશે, એટલે ઇનશોર્ટ 5 બોક્સ જોઈશે. 5 બોક્સ આવી ગયા, કોપી પેસ્ટ કરી લીધા. તો 5 બોક્સ નીચે નીચે આવશે ને, એટલે એક લાઈન જેવું લાગે છે આપણે આમ તો. હવે આ 5 બોક્સ બાજુ બાજુ જોતા હોય તો એક ફ્લોટ કરીને પ્રોપર્ટીઝ છે. ફ્લોટ લેફ્ટ એટલે બધા બોક્સ ક્યાં આવશે? બાજુ બાજુ, એટલે એક લાઈન જેવું થઈ ગયું. વિડ્થ કેટલી આપી આપણે? 20%. એટલે 20 50 100 એટલે 5 સમાઈ ગયા, બાકી નો સમાતો. ઓકે, હવે આપણે એવું કરવું છે કે આ બે બોક્સ વચ્ચે જગ્યા છોડવી છે, બાકી ખબર નથી પડતી કે આ અલગ અલગ બોક્સ છે. તો માર્જિન રાઈટ છોડાવી શકો. 1% એટલે 1% જગ્યા છોડશે. થઈ ગયું આટલું. તો એક બોક્સ નીચે ઉતરી ગયું. પહેલા તો એક કામ કરી, અહીંયા હજી જગ્યા છોડાવી દે, એટલે માર્જિન બોટમ કહી શકો ને તમે. એટલે બોટમ સાઈડે જગ્યા છોડે ઇનશોર્ટ. તો નીચે શું કામ ઉતરી ગયું? એનું પાછળનું રીઝન છે. વિડ્થ કેટલી આપી આપણે? 20 એટલે 20 50 100. 1% જગ્યા છોડી એટલે 5% વધી ગયા ને, એટલે 105 થઈ ગયા. એટલે સમાણું. તો એવી જગ્યાએ આવું સોલ્યુશન કરી શકો તમે. 19% વિડ્થ અને 1% જગ્યા, એટલે 20 50 100 થઈ ગયા. તો જોઈ લો સમય ગયો. આમાં એક ઇસ્યુ છે. હવે જો સીડીઓ ક્લાસ હવે સમજાવું છું. આ તો બધું કર્યું, કેવી જગ્યાએ જરૂર પડશે તમને આઈડિયા આવે એટલા માટે હું આવું મૂકું છું. જનરલી આવી રીતે બાજુ બાજુનું બોક્સ તમે જોયા જ છે. ફ્લિપકાર્ટમાં જો પ્રોડક્ટ બાજુ બાજુમાં આવે છે વ્યવસ્થિત ગોઠવેલી, તો એ આ જ રીતનું થાય. કોઈ પણ પ્રોડક્ટને એવી રીતે ગોઠવેલી હોય ને બાજુ બાજુમાં એક કરતાં વધારે બોક્સ, તો એ આ રીતનું ગોઠવેલી હોય. એટલે આની અંદર ડિઝાઇનિંગ પછી કર્યું હોય, ઇનશોર્ટ ઇમેજ મૂકી હોય, ટેક્સ્ટ લખ્યું હોય, પ્રાઇસ મૂકી હોય, બધું. હવે રાઈટ સાઈડમાં એકમાં જો 1% જગ્યા આવે છે, આમાં મારે રાઈટ સાઈડ નથી જોતી. સમજાય છે શું કરવું છે? તો આપણે આવું કરી શકીએ. એના માટે સ્યુડો ક્લાસ એક છે નવો, ડીઆઈવી કોલન. અહીંયાથી રાખો NTH O ટાઈપ. કેટલામું બોક્સ છે? સોરી, NTH ચાઇલ્ડ નહીં, પહેલા આ જોઈ લો. લાસ્ટ ચાઇલ્ડ. લાસ્ટ ચાઇલ્ડ નો મિનિંગ થાય કે જે છેલ્લો ડીઆઈવી હોય એમાં આ પ્રોપર્ટી એપ્લાય થાય. કેમાં? છેલ્લા ડીઆઈવી. આપણે કહી દઈએ માર્જિન રાઈટ 0, એટલે છેલ્લા એકમાં જગ્યા છોડવી જોઈએ નહીં. તો જગ્યા નથી જ છોડતું, આપને ખબર છે. તો કેમ એવું થયું? કારણ કે વિચારો, અત્યારે 20 50 100 હતા, એમાંથી છેલ્લામાં 1% જગ્યા ઓછી થઈ, એટલે કેટલા ટકા વધ્યા? 99% વધ્યા ને. તો અહીંયા ઓલરેડી જગ્યા વધે જ ને. તો હવે આપણે એવું કંઈક કામ કરીશું, કેલ્ક્યુલેટર સ્ટાર્ટ કરી પહેલાં 1% જગ્યા છે આપણે,
પાંચેય ડીઆઈવી છે ને પાંચેય બોક્સ એને 1% નહીં જેટલા ભાગમાં આવતો હોય એટલું આપી દે એટલે 1/5 કરે એટલે થઈ જાય કેટલું વધ્યું 0.2 એટલે 20 છે ને એટલે 19.2 આપી દો એટલે થઈ જાય. હવે જો એક્ઝેક્ટલી સમય ગયા ક્લિયર સમજાવવા વાળી વસ્તુ તો આ રીતનું થઈ શકે. હવે આમાં પ્રોબ્લેમ થાય હજી પ્રોબ્લેમ છે બધાના સોલ્યુશન. લાસ્ટ સાઇલનો મિનિંગ સમજાણો. હજી હું બીજા 5 બોક્સ લઈ લઉં તો હવે પ્રોબ્લેમ થઈ ગયો. છેલ્લા ચાઇલ્ડમાં આવ્યું એટલે આમાં જગ્યા મૂકી ને તો આમાં મુકાવાની હતી ને આપણે હજી એટલે હવે કેમાં 5માં 10માં 15માં આવી રીતે મૂકવી પડે ને 0 તો એના માટે તમે આવું યુઝ કરી શકો. હવે લાસ્ટ ચાઇલ્ડ તો સમજાઈ ગયું ને NTH ઓફ ટાઈપ બ્રેકેટમાં લખવાનું 5n + 5 એટલે 5 નો ગેપ મૂકો એવું કહેવા માંગો છો તમે. 5 10 15 એવી રીતે એપ્લાય થાય. 3n + 3 લખો તો 3 6 9 એવી રીતે. ઇન શોર્ટ તમે જે લખો 4n + 4 એટલે 4 8 12 4 નો ગેપ મૂકતું છે. રેડી એટલે 5 માં ગેપ મૂકે એટલે હવે જો આવી ગયું એક્ઝેક્ટલી. તમે વધારતા જાઓ હવે જેટલા ડીએવી પ્લસ કરવા હોય એટલા કરી શકો. રેડી પાછા 5 લઈ લીધા છે. આટલો ક્લિયર બધાને NTH વાળું. રેડી આમાં હજી ઓપ્શન ઓડ નો મિનિંગ થાય કે ઓનલી ફોર ઓડ વેલ્યુ. ઓડ વેલ્યુ એટલે પહેલી ત્રીજી પાંચમી રેડી એમાં આપણે કલર ચેન્જ કરી બેકગ્રાઉન્ડ બ્લુ જો ક્લિયર આવું બનાવી શકો તમે. સેમ તમે ઓડની જગ્યાએ ઇવન કહેવો તો શું થશે ઇવન વેલ્યુમાં જેવા કેવું. હજી આમાં તમે આવું કહી શકો ઓનલી ફોર 5 કીધા એટલે એનો મિનિંગ શું થાય ઓનલી ફોર 5 નંબરનું જે બોક્સ હોય એમાં જ બધામાં નહીં. રેડી પર્ટિક્યુલર આવું તમે ઇન્ડિકેટ કરાવી શકો. NTH ઓફ ટાઈપ આ સીધો ક્લાસ કહેવાશે. રેડી આપણે 3-4 જોઈ લીધા અલગ અલગ રીત છે. NTH ઓફ ટાઈપ લાસ્ટ ચાઇલ્ડ સેમ એઝ ફર્સ્ટ ચાઇલ્ડ આવ્યો. લાસ્ટ ચાઇલ્ડ છે એ જ રીતનું કયું આવશે ફર્સ્ટ ચાઇલ્ડ એટલે પહેલા એકમાં એપ્લાય થાય. રાઈટ તો આવું બધું એપ્લાય કરાવી શકો તમે. ક્લિયર બધાને થઈ જશે. રાઈટ ઓકે આ એક વસ્તુ લખ્યો જ લખી લેજો કારણ કે આ સૌથી વધારે અત્યારે યુઝ થાય છે કરંટ સિચ્યુએશનની અંદર. મલ્ટિપલ નંબર લખી 5 8 9 અલગ અલગ લખવી પડે એટલી વખત. કેમ આપણે 5 લઈ એકમાં ન હાલે કોમા કરીને એવી રીતે ન હાલે અલગ અલગ લખવાનું તમારે કેવું પડે આપી દેશે પેલા અત્યારે આટલું જ લખ નાખો એટલે યાદ રહે અને ભૂલાઈ જશે. જરૂરત તમે આપશો અમને તમારે તમારે પેલા અલગ જ એટલો 2 ફૂટ કાઢા નવું આપણે એકાઉન્ટ ખોલ્યું નવું એકાઉન્ટ ખોલાવ્યું તમે 2 જ આવ્યા સારું કર્યું ઓલા બધા ખોવાઈ ગયા. ખબર છે મી મને 50% સ્કોલરશીપ આપતા તો મેં એમ જ જાઉં લખી લ્યો ફટાફટ. વાઇટ શર્ટમાં શું છે એ સર જતીન સાહેબ નહીં આવે ને આવો જતીન સાહેબ અઘરું છે અમે રેની હાટ રહ્યા અમને થોડી ખબર છે તમે આવો તો શું એડમિશન ડીએવી સુધી બધા પહોંચી ગયા છો જેમ લખવાનું છે ઝડપથી સ્ટાર્ટ કરો. સબ્જેક્ટ કેવી તો કેવો ઝડપથી લખો અદરવાઇઝ હું સ્ક્રોલ કરી નાખીશ.
છે ડિફોલ્ટ છે બધા એક છે નહીં બાય ડિફોલ્ટ જે વસ્તુ એપ્લાય થતી હોય ઓટોમેટિક એપ્લાય કરતા જ હોય HTML ઈ બધું એટલે એક્ઝામ્પલ તરીકે યુઝર ટેગ છે તો ટોપ સાઈડની માર્જિન અને લેફ્ટ સાઈડની પેડિંગ છોડે આપણે ઈમેલ ટેગ કે પ્રમાણે છોડે ઈ રીતનું કરી પેરેગ્રાફ ટેગ છે એનો ટોપ સાઈડ અને બોટમ સાઈડ બે સાઈડની માર્જિન છોડે હવે આપણે એવું કહીશું કે અમે એપ્લાય કરશું જેનું મૂકો છે તમે ક્યાં કરો એટલે હંમેશા કઈ આપણે માટે એપ્લાય કરી ઇમેજ છોડે જ નહીં ઇમેજ પેડિંગ માર્જિન નો છોડે મૂકી શકીએ આપણે આપવું એટલું આપી શકીએ આ ડિફોલ્ટ જે છોડતું હોય એ બધું કાઢી નાખે જે અમુક ટેગ બાય ડિફોલ્ટ એપ્લાય કરશો ને એ બધું રિમૂવ પેડિંગ એ ટેગ સુધી બધા પહોંચી ગયા હાઈ ફોટો લઈ લઈએ નહીં એ એવી હાઈ ફોટો ક્યારે નહીં અંદર લખાણ હોય તો અત્યારે ત્યાં લખાણ છે ત્યારે લઈ લે અત્યારે લખાણ નથી તો કાંઈ આવશે જ નહીં બોક્સ જ ન આવે એટલે હાઈટ આપણે વિડીયો અત્યારે ચાઇલ્ડ સુધી પહોંચી ગયા બધા હવે ડીઆઈવી છે એટલે કઈ લખવાની જરૂર નથી નીચેનો પ્રશ્ન કેટલા કીધું શનિવારી પણ રહી અમારે લેવા હા હકે બાબા અમે રવિવારે ઓકે આય ત્યાં ના બોલ લખાઈ ગયું છે ને બધાને નેક્સ્ટ ભાઈ ત્યાં ચાલુ થાય એટલે મેં તમને કંઈક એવું કીધું હતું કે આપણે ચેટ બોક્સ હોય એમાં ખબર હોય તો ટ્રાયેંગલ આવે રેડી એના માટે હજી બીજા બે સ્ટુડિયો ક્લાસ છે એનો યુઝ કરો આય ત્યાં આવો છો પછી વાતો કરજો મેં કીધું ચેટ બોક્સની અંદર ખબર હતો તમે મેસેજ મોકલો ઉપર ટ્રાયેંગલ જેવું આવે કે ઇન્સર્ટ તમે મોકલો છો એવું ઇન્ડિકેટ કરતું હોય નથી જોવાનું અત્યારે મોબાઈલ ચાલુ કરીને નો ખબર હોય તો આપણે ક્રિએટ કરી છે એવું કંઈક સૌથી પહેલા આપણે એક પેરેગ્રાફ ટીક લીધો હવે પેરેગ્રાફ ટેગમાં બેકગ્રાઉન્ડ કલર સેટ કરવો હોય તો આપણે આ રીતનું કરી શકીએ પી કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ ઓવર બેકગ્રાઉન્ડ ઓરેન્જ એક્ઝામ્પલ તરીકે કીધું આપણે ફોન્ટ ચેન્જ કરવા છે એટલે ફોન્ટ ફેમિલી કેલિબ્રી એટલે કેલિબ્રી સ્ટાઇલના ફોન્ટ આવશે એક વસ્તુ સ્કીપ કરાવશું અત્યારે આ પછી જો એના માટે હજી એક પ્રોપર્ટી મારે પહેલાં તમને કરાવવી પડશે એટલે પહેલાં એ પ્રોપર્ટી કરે આટલું રાખી છીએ આ સેવ કરી પછી પાછા રિટર્ન આવીશું પહેલાં એક પ્રોપર્ટી જોઈ લો પોઝિશન કરીને એની જરૂર પડશે આપણે બીજું એક્ઝામ્પલ જોઈશે અત્યારે ટેમ્પરરી વસ્તુ ભૂલી જાઓ position.html એક ફાઇલ બનાવી છે આપણે સૌથી પહેલાં હું એક ડીઆઈવી લઉં છું આ ડીઆઈવીને આપણે કહી દઈએ ક્લાસ ઇક્વલ ટુ બોક્સ એટલે આનો મિનિંગ શું થાય બોક્સ નામના ક્લાસમાં જેટલી પ્રોપર્ટી હશે એપ્લાય થશે હવે આપણે એવું કીધું ડોટ બોક્સ સૌથી પહેલાં એની વિડ્થ સેટ કરી દઈ હાઇટ સેટ કરી દઈ અને બેકગ્રાઉન્ડ કલર સેટ કરી દઈશું
હાઇટ વિથ અને બેકગ્રાઉન્ડ કલર જ ઓનલી ફોર સેટ કરેલો છે. રન કરીને જોઈ લો પહેલાં છે. હાઇટ વિથ થોડીક વધારી દઉં હું. ઓકે, નેક્સ્ટ સેકન્ડ થિંગ. હવે તમે એક વસ્તુ વિચારો, હું આ DIV ની ઉપર કોઈ પણ ટેગ લઉં એટલે શું થાય? એની ઉપર જ આવશે ને, એટલે DIV ઓટોમેટિક નીચે ઉતરે, નીચે જ આવતો જાય ને. જેમ ટેગ વધારતા જાવ એમ DIV નીચે નીચે આવતો જાય. આટલું તો ફિક્સ જ છે. ઓકે, એક પ્રોપર્ટી છે પોઝિશન. એમાં સૌથી પહેલા જોઈ છે રિલેટિવ. હવે આ પ્રોપર્ટી યાદ રાખજો, એની સાથે કોઈ પણ 4 પ્રોપર્ટીનો યુઝ કરી શકો. પ્રોપર્ટી સાથે જનરલી 4 પ્રોપર્ટી હશે, ટોપ, રાઈટ, બોટમ ઓર લેફ્ટ. 4 માંથી ગમે એ હશે જે યુઝ કરવાની થતી હોય. હવે હું કહું છું કે ટોપ સાઈડથી અત્યારે જ્યાં બોક્સ આવે છે ત્યાંથી 10 પિક્સેલ ઉપર લઈ જવું છે મારે, તો કઈ રીતે લઈ જાઉં? હંમેશા 10 પિક્સેલ ઉપર જ આવવું જોઈએ. તો એના માટે તમે આવી કહી શકો -10 પિક્સેલ. એટલે જે બોક્સ જ્યાં છે ત્યાંથી 10 પિક્સેલ શું કીધું આપણે? ઉપર લઈ જાવ એવું કીધું આપણે. એટલે હવે તમે વધારતા જાવ તો 10 પિક્સેલનો વચ્ચે માઇનસ ઉપર રહેશે જ હંમેશા. એટલે હંમેશા 10 પિક્સેલ શું રહેશે? ઉપરની સાઈડ રહે છે. આ રીતે તમે જેટલું આપો એટલું આપી શકો. હરિવંત ના હતું તેની ઉપર આવી જાય છે ટેક્સ્ટ, થોડુંક ઓછું કરતા જાય એટલે આઈડિયા આવે છે. તો હંમેશા કોઈ પણ ટેગ લ્યો એટલે એની ઉપર જ આ રીતનું 10 પિક્સેલ 30 પિક્સલ રહે છે. સેમ એઝ તમે આ રીતનું લેફ્ટ સાઈડથી નહીં કહી શકો કે લેફ્ટ સાઈડથી 20 પિક્સલ, એક્ઝામ્પલ તરીકે 100 પિક્સલ જવું પડે. તમારે જે આમ ઇન્સોર્ટ આમ મૂવ કરાવવું હોય ને, કોઈ પણ બોક્સને માઇનોર મૂવ કરાવવું હોય તો તમે કરાવી શકો, બીજું કંઈ નહીં. રેડી? તો તમે આ રીતનું પોઝિશન એની ચેન્જ કરાવડાવી શકો. કઈ પ્રોપર્ટી? પોઝિશન રિલેટિવ. આ પહેલી. આમાં 3 વસ્તુ છે. આ એક પહેલી સમજાણું ખાલી. જે જગ્યાએ છે ત્યાંથી મૂવ કરાવવું છે, એટલે તમે બેઠા છો ત્યાંથી થોડુંક આગળ જવું છે, બાજુમાં ઇન્સોર્ટ એ રીતનું તમે જુઓ છો છે ત્યાંથી તમારે ક્યાં લઈ જવું છે. રાઈટ? નેક્સ્ટ પ્રોપર્ટી છે પોઝિશન એબ્સોલ્યુટ. આ ખાસ સમજજો. આનો મિનિંગ થાય કે બાય ડિફોલ્ટ બ્રાઉઝરથી, બાય ડિફોલ્ટ ક્યાંથી? બ્રાઉઝરથી. આપણે શું કીધું? ટોપ સાઈડથી 0 અને લેફ્ટ સાઈડથી 0. એટલે બ્રાઉઝરથી ટોપ સાઈડથી 0 અને લેફ્ટ સાઈડથી 0 પોઝિશન ઉપર વયું જ જાય. પાછળ ટેક્સ્ટ હતું તો એ ભલે રહ્યું, એ દેખાય નહીં, પણ એની ઉપર ભલે આવી ગયું. રેડી? છે ખરા જો એ ટેક્સ્ટ, પણ દેખાતું નથી આપણે. જો લાઈન વધારો એટલે ઓટોમેટિક જેટલી લાઈન નીચે આવશે એટલી દેખાશે. સ્ક્રોલ, એક્ઝામ્પલ તરીકે સ્ક્રોલ બાર આવી જાય, તો સ્ક્રોલ બાર આવી જાય તો એ વસ્તુ સ્ક્રોલ થાય ને, બોક્સ ઉપર જતું જાય ને. બ્રાઉઝરના કોર્નરથી આવ્યું એટલે સ્ક્રોલ કરો તો અહીંયા છે જ ઉપરની સાઈડ. આ રીતનું રાખી શકો. રાઈટ? એની પોઝિશન ન છોડે, જગ્યા ન છોડે. પાછળ ભલે DIV હોય એની ઉપર આવી જાય પણ એ પોતાની જગ્યા છોડશે નહીં. આ સેકન્ડ ક્લિયર? ઓકે. થર્ડ વસ્તુ ફિક્સ્ડ. એક્ઝામ્પલ તરીકે રાઈટ સાઈડથી 0 અને બોટમ સાઈડથી 0, એટલે એ કોર્નરમાં આપણે ફિક્સ કહી દીધું. અહીંથી મૂવ ન થાય. જો સ્ક્રોલ બાર ભલે આવ્યું પણ અહીંયાથી નો ડગ્યું, ઓલું સ્ક્રોલ કરતા હતા તો ઉપર વહી જતું હતું ને. ફિક્સમાં એ જે કીધું એ પોઝિશન ઉપર જ રહે. રેડી? આવું કઈ જગ્યાએ તમે જોયું? એડવર્ટાઇઝમેન્ટ ઘણી વેબસાઇટમાં ખુલતી હોય. એના સિવાય સૌથી વધારે તમે યુઝ કરો જ છો ફેસબુકની અંદર ચેટિંગ બોક્સ. ચેટિંગ બોક્સ અહીંયા જ રહે, તમે ગમે એટલું સ્ક્રોલ કરો. આના સિવાય ઘણી બધી વેબસાઇટમાં ખબર હોય તો અહીંયા વચ્ચે હોય કોન્ટેક્ટ હશે એવું લખેલું હોય, ક્લિક કરો એટલે ફોર્મ ખુલતું હોય. ઘણી વેબસાઇટની અંદર અહીંયા સોશિયલ બુક માર્કના આઇકોન હોય, ખબર હોય તો ફેસબુકના ને એવા અહીંયા જ રહીએ. ખબર હોય તો તમે વેબસાઇટ સ્ક્રોલ કરો તો અહીંયા જ હોય જ. એ બધું તમે આ રીતનું કરી શકો. કેનાથી? પોઝિશન ટિક્સ થ્રુ. ક્લિયર બધાને આટલું? રાઈટ? ઓકે. હવે માઇનોર હજી એક નવું એક્ઝામ્પલ આમાં જ. આ ત્રણેયનો યુઝ કરીને જ હજી કંઈક નવું બનાવ્યું છે આપણે. આપણે કીધું જ ને હાર્યું. રાઈટ સાઈડથી 0 કીધું અને બોટમ સાઈડથી 0 કીધું. તમે જેટલું કહો એટલે એ પોઝિશન ઉપર આવ્યો. તમે આવું પણ કહી શકો ટોપ સાઈડથી 50%. એક નવી વસ્તુ યાદ આવી, જોઈ લ્યો હવે ભેગા ભેગી. ટોપ સાઈડથી શું કીધું? 50%. રાઈટ સાઈડથી 0, એટલે અહીંયા વચ્ચે આવવું જોઈએ ને. કંઈક મિસ્ટેક થઈ મારી, સોરી. 50 પિક્સેલ કીધી, 50% કેવું છે આપણે. એટલે વચ્ચે આ પોઈન્ટ છે ક્યાં આવ્યો? એક્ઝેક્ટલી વચ્ચે આવ્યો, સ્ક્રીનની વચ્ચેની લાઈન થઈ. પણ એવું નહીં, આ બોક્સ મારે વચ્ચે જોતું હોય તો એક્ઝેક્ટલી
50 પિક્સેલમાંથી કેટલા પિક્સેલ માઇનસ કરવાના? 100 પિક્સેલ માઇનસ કરવાના ને ટોટલ હાઇટ કેટલી છે? 200. તો 100 પિક્સેલ ઉપર ને 100 પિક્સેલ નીચે રાખું તો સેન્ટર લાગે ને. તો કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું આમાં? તો એના માટે એક નવો કન્સેપ્ટ આવ્યો છે કેલ્સી. CSS3 માં છે આવું બધું. કેલ્સી 50% માંથી 100 પિક્સેલ માઇનસ કરીને દેખાડજો. જે આવતું હોય આપણે નથી કરવાનું, એ કેલ્ક્યુલેટ કરી લઈએ એક્ઝેક્ટલી સેન્ટર. હવે રેડી? એટલે આ કન્સેપ્ટ રિસ્પોન્સિવ માટે સૌથી વધારે છે. રિસ્પોન્સિવમાં પર્સન્ટેજમાં વીથ આપેલી હોય અને એમાંથી મારે 10 પિક્સેલ ને 15 પિક્સેલ ને એવું માઇનસ કરવાની જરૂર પડતી હોય તો એ કઈ રીતે કરવી? પિક્સેલમાં આપેલું હોય કે 200 પિક્સેલથી કરજો તો 200 પિક્સેલમાંથી 10 થઈ જ જાય તો આપણે કેટલા એપ્લાય કરી? 190 જ કરી દઈએ તો થઈ જ જાય ને સોલ્યુશન. પણ પર્સન્ટેજમાં પિક્સેલ કઈ રીતે માઇનસ કરવા મારે? એ તો પોસિબલ થાય નહીં. એટલે એની જગ્યાએ તમે આવું કેલ્સી વાપરી શકો. રેડી બધાને? રેડી? ઓકે. કેલ્સી એટલે એનો મિનિંગ થાય કે 50% માંથી કેટલા ટકા માઇનસ કરો? 100%. જેટલી હાઇટ છે એના 50% ઉપરથી કીધું આપણે. રેડી? એમાંથી 100 પિક્સેલ માઇનસ કરીને દેખાડજો. કારણ કે હાઇટ કેટલી હતી? 200. તો 100 ઉપર જાવ તો 100 નીચે એટલે સેન્ટર જ લાગે ને આપણે. રેડી? એટલે એવું કરી નાખવું આપણે. ઓકે ડન. પાછા રિટર્ન આવીશું. એક નવી વસ્તુ જોઈશું. આ બોક્સને હું અત્યારે ટેમ્પરરી કમેન્ટમાં મૂકી દઉં છું. કમેન્ટ HTML-માં આ રીતે હતી ને કંઈ. આ ટેગ ઓછા કરું છું થોડા. પાછો એક નવો div લઈશું. આને હું કહું છું ક્લાસ ઇક્વલ ટુ આઉટર. રેડી? એટલે એક બોક્સ લઈ છે હવે આઉટર નામનો આપણે. એની વિથ અને હાઇટ આપી દઈએ સેમ એસ 200 બાય 200 પિક્સેલ. બેકગ્રાઉન્ડ કલર સેટ કરી દઉં છું. પિંક કલર જ સેટ કરી છે આપણે. જોઈ લો રન કરી. ચેક બોક્સ આવી ગયું. હવે આ બોક્સની અંદર પાછું બીજું બોક્સ જોતો હોય તો આ div ની અંદર બીજો div લઈ શકીએ ને આપણે. રાઈટ? તો પાછો બીજો div લઈ છે આપણે. આને કહી દઈએ ઇનર બોક્સ. એટલે ક્લાસ ઇક્વલ ટુ કહી દઈએ ઇનર. હવે આના માટે પ્રોપર્ટી લખવી પડશે પાછી. આની હાઇટ વિથ હું અત્યારે 100 બાય 100 પિક્સેલ આપું છું અને બેકગ્રાઉન્ડ કલર બ્લુ આપું. એટલે હંમેશા બોક્સ આવશે એ ક્યાં આવશે? કોર્નરમાં જ આવશે ને, અહીંયા કોર્નરમાં. હવે આ બોક્સની ઉપર હું કંઈક ટેક્સ્ટ લખું. એટલે એક્ઝામ્પલ તરીકે ઇનર જે બોક્સ લીધો એની ઉપર હું કોઈ પણ ટેક્સ્ટ લખું તો ઓલો ઓટોમેટિક નીચે જ આવે. એ તો છે જ, ફિક્સ જ છે ને. આ તો ઉપર લખતા જ ઓટોમેટિક નીચે ઉતરતું જાય. હવે એવું મારે કરવું છે કે એવું નહીં, ભલે લખાણ હોય અહીંયા કોર્નરમાં જ રહેવું જોઈએ. આ બોક્સ છે હંમેશા અહીંયા ક્યાં રહેવું જોઈએ? કોર્નરમાં જ રહેવું જોઈએ. તો કઈ પ્રોપર્ટી ઇનર માટે લખવાની ને? પોઝિશન એબ્સોલ્યુટ હતી. ફિક્સ તો બ્રાઉઝરથી સેટ કર્યો. કઈ આપવી પડે? એબ્સોલ્યુટ. ટોપ સાઈડથી 0 અને લેફ્ટ સાઈડથી 0. પણ પ્રોબ્લેમ એ થયો કે પોઝિશન એબ્સોલ્યુટ આપો તો એ તો બ્રાઉઝરથી ગણે. બ્રાઉઝરથી થાય ને, પહેલા જ આપણે કીધું. તો હવે મારે ક્યાંથી કાઉન્ટ થવું જોઈએ? આ બોક્સથી. તો ઇનશોર્ટ ઈ બોક્સ એનું આઉટર હોવું જોઈએ. પહેલો રૂલ્સ એટલો કે ઈ બોક્સ એનું આઉટર હોવું જોઈએ. તો આઉટર જ છે ને, એની બહારનું છે ને પેરેન્ટ હોવું જોઈએ. તો એ પેરેન્ટ જે div હોય એમાં પોઝિશન રિલેટિવ લખવાનું. કઈ પ્રોપર્ટી લખવાની? એટલે પેરેન્ટ એટલે આઉટર વાળું હતું ને આ બોક્સ. અહીંયા કઈ પ્રોપર્ટી લખવાની? પોઝિશન રિલેટિવ. એટલે હવે જે આ પોઝિશન ટોપ 0 લેફ્ટ 0 છે ને એ ક્યાંથી ગણાય? આઉટર નામનું જે બોક્સ હોય અહીંયાથી. એટલે આવી ગયું એક્ઝેક્ટલી. આ રીતનું ગોઠવી સમજાણું આટલું. રેડી? હવે આપણે ઓલું એક્ઝામ્પલ જોઈએ. આ વસ્તુ મારે જરૂર હતી અહીંયા. રેડી? આ વસ્તુ આપણે અહીંયા જરૂર પડશે. હવે આપણે ઓલું મેં ચેટ બોક્સ વાળું કીધું ને બનાવી છે. લખવું છે? લખી લ્યો પેલા. ઝડપથી લખવા માંડો. વિડીયો કોઈ ઘરે જઈને જોવે ને, બુકમાં લખ્યું હોય તો લેબમાં કામ લાગે. લેબમાં તો વિડીયો નાખવાનો. મોબાઈલમાં ચાલુ કરજો. લખવા માંડો. આપણને તો આવડે. પોઝિટિવ રિલેટિવ આવડે. આવડે. દરરોજનું થયું 3 વર્ષ તો ભણવું આનું. હવે અહીંયા છે આવડ્યું ને આપણે ક્લાસ વાળો આપણને આવડ્યું. કોઈ નહીં આવડ્યું એમ છે. એબ્સોલ્યુટ, રિલેટિવ અને ફિક્સ્ડ 3 વસ્તુ આવે છે આની અંદર. બર્થડે હતો એવી વાત હતી. આર્યાનો બર્થડે હતો એવી વાત.
બર્થડે હતો હમણાં. આવો સન્ડે હા એ આવવા જ નથી મોરબી વયો ગયો સિરામિકમાં મારે એમાં જવાનું હતું, બંધ રહેશે. ત્યાં ગયો પણ મારું છે બધા અહીંયા જઈને એમને મારશે. રાહુલ એલએલબી માં લીધું રાહુલ આઉટર સુધી પહોંચી ગયા છો ને બધા રાહુલ બનો હા એમને મારશે છે એમાં છે સારું ન હોય. નથી આવવા દેવો હું તમને શું કહું છું, હાલશે ન આવે એમને મારશે. રાઠું સાહેબને પૂછવાનું તમે સેટિંગ કરો તો એ કાંઈ અમે કરવી એ ગુનો. હા એ તો કયો બનાવવાનો એને બહુ અરે જા તો એને કહે હા અહીંથી કીબોર્ડ કરું કેટલો એડવાન્સ છે એ તો કયો એટલે ખબર પડે. કેટલો એડવાન્સ કરવાનો એટલે ખબર પડે. સિમ્પલ બનાવવાનો કે આ બધાનો યુઝ કરવાનો આ બધું વાપરવાનું છે શીખવાડ્યું નથી તમે. આ શીખડાવું દરરોજ થોડા ભણવાનું છે આવું નથી એક્સેપ્ટ નોકરી તો કોઈ છો તો બહુ ખરા મેડિકલમાં તો હોતું. કોણ કીધું એ ચીરા કે તમને ચીરાક બહુ કરો મારું નામ દવા છે. ચિરાગ મૂકી દીધું હા એમ છીએ કરવાનું. પીએચડી બાકી આપે કારણ કે લારામાં લજી ભણવામાં આવે છે ને હું તમને શું કહું પીએચડીનો બનાવો પેલો સાહેબ તમારે અહીંયા મને રાખું જોડું નો ચાલે ને એકઈ નહીં હાલે કોઈ હે સાહેબ તમારે અહીંયા તમારે અહીંયા અમને જોડે રાખો. આ બધું ફાવે પીએચડી લખાઈ ગઈ છે બધાને ના બાકી લખે બધું. હું તમને ખાલી આ ડીઆઈવી લખવા જ લખ્યો સ્ટ્રક્ચર કઈ રીતનું હતું પેલા આઉટર બોક્સ અંદર ઇનર બોક્સ જોબ તો બધું વર્ડપ્રેસ આવડે અરે એ તો કેમ ગયા છે એમનું આવડે તમે દાદા વર્ડપ્રેસ આવડે તો ઓછો પગાર દેજો. એક કલાકમાં તો અહીંયા તો મારે મૂકી ઓછો પગાર દેજો પણ અહીંયા ક્યાં ઓલું થઈ પાછો બીજો બનાવો રાજાભાઈ ડાયરી આપી દેજો બીજું રાજાભાઈ કેન્સલ થઈ ગયા કેમ અમે આવી ગયા ને બીજા માધવવાળો લખાઈ ગયું છે બધાને એ બોલામાં ચાલુ કરજો ચાય જંકશન વાળો ચાય જંકશન થોડું બાલાજી એનાથી આગળ બેનું થોડું બાલાજી ચાય જંકશન મારા બાજુવાળાનું છે એની બ્રાન્ચ એ બધાને આપે franchise. કેટલા રૂપિયા ડિપોઝિટ તો છે પૂછી નહીં બ્રાન્ચ આપે બ્રાન્ડ એ ચાલુ થઈ ગઈ આપણે અહીંયા આવો ત્યાં ચાલુ થઈ ગયું આ ટીપોસ જેવું છે ત્યાં ચાલુ થઈ ગયું આપણે પુષ્કરતા અહીંયા કરે મને ખબર કોર્નર ઉપર Furniture વિમલ નગર ચાલુ થઈ ગયું. ઓકે નેક્સ્ટ આપણે ટ્રાયંગલ જેવું બનાવીશું લખાઈ ગયું છે ને બધાના અહીંયા ધ્યાન આપજો આપણે ઓનલી ફોર ચેન્જીસ આપણે થોડો પેરેગ્રાફ ટેગ લીધો તો પેરેગ્રાફ ટેગમાં આપણે બેકગ્રાઉન્ડ કલર અને ફોન્ટ ચેન્જ કર્યા છે સિમ્પલી રેડી. હવે બનાવી છે આગળની વસ્તુ ટ્રાયંગલ. સૌથી પહેલા કલર ચેન્જ કરવો છે ટેક્સ્ટ પ્રોપર નથી આવતો એટલે કલર કોલન વ્હાઇટ એટલે કલર આવશે વ્હાઇટ અહીંયા ધ્યાન આવે. પેડિંગ છોડાવવું હોય તો પેડિંગ 10 પિક્સલ બધી બાજુ 10 પિક્સલ જગ્યા છોડે. કોર્નર રાઉન્ડ શેપ કરવા છે તો બોર્ડર રેડિયસ 4 પિક્સલ 4 પિક્સલ રાઉન્ડ શેપ આવશે. હવે આપણે અહીં ટ્રાયંગલ બનાવશે રાઈટ પણ ઉપરથી પહેલા બોડી ટેગમાં થોડીક જગ્યા છોડે એટલે પ્રોપર દેખાય. પેડિંગ ટોપ કહી જાય એટલે ટોપ સાઈડથી જગ્યા છોડે. હવે અહીંયા આપણે ટ્રાયંગલ પુટ કરવું છે તો સ્યુડો ક્લાસ એક વાપરવો પડશે તમારે બિફોર કરીને આવે છે પી કોલન બિફોર અને આફ્ટર બેય છે રાઈટ. એની અંદર એક પ્રોપર્ટી યુઝ કરવી પડશે કન્ટેન્ટ એબીસી એટલે આનો મિનિંગ થાય એબીસી અત્યારે ન લખતા હું એક્ઝામ્પલ તરીકે દેખાડવા માટે લખું છું કે પેરેગ્રાફ ટેગની આગળ ઓટોમેટિકલી કન્ટેન્ટ એડ થઈ જવું જોઈએ. શું એડ થઈ જવું જોઈએ? કન્ટેન્ટ પણ કયો એબીસી જોઈ લો બધાની આગળ એબીસી લખાઈ ગયું છે. ઓકે આગળ વધી છે નેક્સ્ટ મારે કંઈ સ્પેસ લખવું જ નથી ઓનલી ફોર સ્પેસ મૂકી દો. શું મૂકો? સ્પેસ. હવે હું સ્પેસ જે છે એની વિથ સેટ કરું છું 10 પિક્સેલ હાઇટ સેટ કરું છું કેટલી 10 પિક્સેલ અને એનો બેકગ્રાઉન્ડ કલર સેટ કરું છું રેડ.
જે કન્ટેન્ટ લીધો ને એની હાઇટ વિથ આપણે સેટ કરી. જોવો દેખાતું નથી એટલા માટે, કારણ કે એક પ્રોપર્ટી લખવી પડે. જ્યારે બિફોર આફ્ટર હોય ત્યારે એક પ્રોપર્ટી યુઝ કરવી પડશે, ડિસ્પ્લે બ્લોક આપવી પડશે. છે 10 બાય 10 પિક્સલનું. જો રેડ કલરનું બોક્સ આવી ગયું છે. આટલું સમજાણું. હજી એક આપણે કન્ટેન્ટ એડ કર્યું, એટલે શું એડ કર્યું? સ્પેસ. ડિસ્પ્લે બ્લોક પ્રોપર્ટી લખવી પડશે તમારે કન્ટેન્ટ એડ કરતા હોય ત્યારે. એની હાઇટ વિથ આપી કેટલી? 10 બાય 10 પિક્સલ અને બેકગ્રાઉન્ડ કલર આપ્યો. હવે ચેન્જ કરું છું માઇનર. હું હવે બોર્ડર આપું છું, રાઈટ, ઓનલી ફોર ટોપ સાઇડ. 10 પિક્સેલ સોલિડ રેડ. સેમ કઈ સાઈડ છોડું છું? બોટમ સાઈડ સ્પેસ છોડું છું. સેમ એઝ લેફ્ટ સાઈડ સ્પેસ છોડું છું, પણ લેફ્ટ સાઈડ કલર કેવો રાખી છે આપણે? ગ્રીન. અને સેમ કઈ સાઈડ છોડી છે? રાઈટ. એટલે ચારેય સાઈડની બોર્ડર આપી, પણ ખાલી કલર ચેન્જ અલગ અલગ આપ્યો, બીજું કાંઈ નથી. આમાં કોઈને ન સમજાણું હોય તો જોઈ લો. બોર્ડર આવી ગઈ. વચ્ચે અહીં જો જગ્યા લાગે છે. શું કામ? આપણે 10 બાય 10 આપી હતી ને, એ 0 કરી દઈ તો શું થાય? હવે આ બોક્સ આવ્યું. હવે આને મારે એક્ઝેક્ટલી અહીંયા ઉપર ગોઠવવું છે, તો પોઝિશન એબ્સોલ્યુટ રિલેટિવ થી ગોઠવી શકી. પોઝિશન એબ્સોલ્યુટ ટોપ સાઈડ થી 0 પિક્સલ, અત્યારે 0 કહું છું, અને લેફ્ટ સાઈડ થી એક્ઝામ્પલ તરીકે 20 પિક્સલ. જેટલું દૂર જોતું એટલું લઈ લ્યો. એટલે જો આટલી જગ્યા આવી ગયું. પણ બાય ડિફોલ્ટ ક્યાંથી કાઉન્ટ થાય? બ્રાઉઝરથી. મેં પહેલા જ કીધું હતું ને, પેરેન્ટ થી કાઉન્ટ કરાવવું હોય તો પેરેન્ટ કી થયો? પેરેગ્રાફ ટેગ થયો ને. તો પેરેગ્રાફ ટેગમાં શું આપી આવો? એટલે હવે જો એ પેરેગ્રાફ ટેગ થી કાઉન્ટ થયું. હવે ઉપરની સાઈડ 10 પિક્સલ ચડાવું છે, એટલે એક્ઝામ્પલ તરીકે 20 પિક્સલ, તો ટોપ સાઈડ થી હું -20 કહી દઉં તો થઈ જાય. આટલું થયું પહેલા. ઓકે. સામેની સાઈડની બોર્ડર નથી જોતી. આ ટ્રાયેંગલ રાખવું છે, એટલે સામેની સાઈડની બોર્ડર જોતી નથી. એટલે કઈ નથી જોતી? ટોપ. એટલે ટોપ રિમૂવ કરું છું હવે. તો પ્રોબ્લેમ થયો ને. શું કામ? 20 ટોપ સાઈડ કેટલું આપ્યું આપણે? 20. કારણ કે ઉપર ટોપ ને બોટમ બે બોર્ડર હતી એટલે 20 થતું હતું ને. હવે એક જ છે એટલે 10 જ થાય ને. હવે લેફ્ટ ને રાઈટ ટ્રાન્સપરન્ટ આપી દે એટલે થઈ જાય. ગ્રીન કલર છે એ જોતો નથી, એની જગ્યાએ શું આપી આવી? આ કાલ મેં તમને કીધું હતું, યાદ હોય તો, ટ્રાયેંગલ બનાવવાનું છે. થઈ ગયું ટ્રાન્સપરન્ટ. પણ બેકગ્રાઉન્ડ કલર રેડ એટલા માટે આવે કારણ કે આપણે અહીં કીધો હતો ને, એ રેડ કલર કાઢ નાખો. હવે આવી ગયું. પણ કેવું આવ્યું? રેડ કલરનું. રેડ નહીં, આપણે કલર કેવો રાખવો છે? ઓરેન્જ જ રખાય ને, જે છે એ આવું હોય. ઉપર તમારું નામ લખેલું હોય. હવે ઓટોમેટિક પેરેગ્રાફ ટેગ તમે ખાલી લ્યો ને, અહીંયા ધ્યાન આપો. પેરેગ્રાફ ટેગ લ્યો ને એટલે ઓટોમેટિક એવું બનતું જ જાય. હવે બનાવવાનું ન હોય. આપણે CSS થી બનાવી નાખ્યું ને. બનાવવાનું તો એક જ વખત હોય ને, બિફોર આફ્ટર થી. તો આ રીતનું બનેલું હોય. તમે જે ચેક બોક્સમાં જોવો છો ને ઉપર, ઘણી બધી જગ્યાએ આવું જોવા મળશે. તમે જોજો, ઓટોમેટિક તમે યાદ કરજો આવું આવે ને ત્યારે. ક્લિયર થઈ જવું જોઈએ. લખી લ્યો હાલો ઝડપથી. લઈ જતો ને મારો લીધું કદાચ બુધવારે કદાચ પાસ લેવા જાવ. કેમ હતી? એમેઝોનમાં વચ્ચે ખબર હોય તો સ્કીમ આવી હતી. હા. 10,000 ડિસ્કાઉન્ટ હતું. અને 10,000 ડિસ્કાઉન્ટ 32,000 નહોતું, 10માં આવ્યું, એટલે 22માં આવ્યું. એમાં હજી કેશબેક હતું કંઈક. ઓલો SBI 33 હતા એટલે મારે કેટલામાં? મારે તો થયું એકવીમાં કમ્પ્લેટ. એમાં HDFC ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો ને તો એમાં 2% કંઈક ડિસ્કાઉન્ટ હતું, એટલે 2,000 એમાં હજી બચ્યું માઇનસ છે. એટલે 21માં મારે ફાઇનલ થયું. માર્કેટ પ્રાઇસ આની અત્યારે એપ્રોક્સ 30,000ની આજુબાજુ છે. 29 30ની આજુબાજુ છે. 1 TB આર્ટિસ્ટ છે. એમાં 1 TB આવે ને. એમાં આમાં બે આવે છે, 512 GB. આ જ મોડલ 512 ને 1 TB બે આવે. ડેટા જાજો હોય ને. હવે તમારે પેપરને નથી ભણાવો એમ ને? વિશાલ સિરામિક સિરામિક લખાઈ ગયું. તમારું પોતાનું છે? વિશાલ એને પાક રાખ્યો એમાં.
વિશાલ છે પાર્ટનર. આને સડાવો હોય ક્યાંક તો રાખવું ને. આને કંઈક સેટ કરવા ક્યાંક તો ભાગ રાખો ને. બધી ખબર. શું સિંગલ જ હો. હવે પાર્ટનરમાં કરો, હવે તો માસ્ટર આવી તારી ગયા. અંદર સિસ્ટમ જ નથી પાર્ટનર. પાર્ટનર હોય સારું પડે છે ના કામ થોડું જો આ સારું સિંગલ રાખે છે. મેં જોઈ લો ખવડે હા તો આવડતું ટ્રાન્સફર ટ્રાયેંગલ કરવા માટે કઈ problem? એવું કામ તો તમને આવડી ને તો તમે શીખી જાઓ ભાઈ, કાલ બીજા નહીં કહો તો અમારી માર્કેટમાં વેલ્યુ નો રહે. કેટલા છે એમ સેટિંગ ફૂલ થઈ એ દિવસ કેમ કોણે કીધું? રજિસ્ટર જોઈ લેજે તું સાહેબ ખાલી. ફૂલે ફૂલ 60 સીટ આપણી કોલેજના હજી 15 જ છે. એમ નહીં તમારા ક્લાસની મોસ્ટ ઓફ છોકરીઓ હોય. લોકો પૂછે જ ખરા. લોકો ના પાડે કદાચ પૂછી જાય. વર્ષ ને લેવું એ ડિપાર્ટમેન્ટમાં 22,000 ફી હો. 22 ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ લાગે પણ એટલી બધી ફી હોય. ગવર્મેન્ટ લાગે ને એન્જિનિયરિંગમાં 1200 રૂપિયા ફી. ડિપાર્ટમેન્ટમાં એ ગવર્મેન્ટ જ છે ને. આજે મને મેસેજ આવ્યો 2100 રૂપિયા યા કોલેજ વાળા કંઈક નંબર દઈ દેજો બધાને સાહેબ, ડેટા ક્રેક આટલું કરો. રાખી છે આ છે કોઈ બાકી નથી લખવાનું. ના ના બ્રેક છે જઈ શકો છો. બ્રેક જ આવે ને અત્યારે. હા હા હવે તો બ્રેક આવે ને સવારના પણ સાહેબ પેન ડ્રાઈવ આપ. સર મોબાઈલ વાળા કે મોબાઈલ સ્વિચ